તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં? જો આપણે હવે પાછો એક નવો વિડીયો લઈને આવી ગયા છે. દીવની સિરીઝ હજી આપણી ચાલુ જ છે અને હવે લગભગ મને લાગે છે કે આ કદાચ છેલ્લો વિડીયો હોઈ શકે, કેમ કે હવે આપણે જઈએ છીએ નાગવા બીચ અને એનાથી હવે આગળ આપણે કાંઈ જવાનું છે ને. હવે છેલ્લો સ્ટોપ આપણે નાગવા બીચ છે, તો અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. આ પાછળ તમને ગેટ દેખાતો જ છે, જોરીએ મારી પાછળ જમણી સાઈડ. તો ત્યાં આપણે ગયા હતા એ છે, જો પાછળ તમે તાળીઓ કદાચ ડાયનાસોર કદાચ દેખાતા હોય તો ઠીક છે, નકર એ ગેટ છે આપણે ડાયનાસોર પાર્કનો. તો ત્યાં તો જો કે થોડોક આપણો કરવો એક્સપિરિયન્સ રહ્યો, પાછળના વિડીયોમાં તમે જોયું જ હશે, પણ હાલ્યા રાખે. અને હવે આપણે નાગવા બીચ તરફ જઈએ છીએ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો. બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી અને મળીએ હવે આપણે આગળ જઈને. હમણાં મેં મેપમાં જોયું તો 2.5 કિલોમીટર જેવું બતાવે છે. 2.5 કિલોમીટર સુધી આપણે હજી હાલીને જવું પડશે. અને જો કે આપણે પહેલેથી હાલતા જ આવ્યા છીએ. જ્યારે તમે કદાચ જોયું હોય તો આપણે પાછળના વિડીયો છે, ગંગેશ્વર મહાદેવ મંદિરેથી આપણે નીકળ્યા હતા, તો ત્યાંથી 1.5 કિલોમીટર સુધી જે મેન રસ્તો હતો ત્યાં સુધી હાલીને આવ્યા. અને ત્યાંથી પાછા 3.5 કિલોમીટર જે આપણે એક વિડીયો બનાવ્યો હતો, ત્યાંથી જ 1.5 કિલોમીટર હાલ્યા એટલે જ્યારે રસ્તો આવ્યો પક્ષી અભયારણ્યનો આપણે વિડીયો બનાવ્યો હતો, કદાચ તમે જોયો હોય તો ત્યાંથી પછી આપણે 3.5 કિલોમીટર જેટલું પાછું આ થતું હતું ડાયનાસોર પાર્ક. ત્યાંથી હવે આપણે 2.5 કિલોમીટર હજી હાલીને જવાનું છે. એ પછી આપણે નાગવા બીચ આવશે. આ તો હાલવામાં જ આખો દિવસ નીકળી ગયો એમ કહી શકો. જોકે એની પહેલાં આવ્યો હતો ત્યારે હાલવામાં જ નીકળ્યો હતો, અને કોઈ વાંધો નહીં. લગભગ મને લાગે છે કે આખા દિવસમાં અત્યાર સુધીમાં મને લાગે છે કે આપણે 10-15 કિલોમીટર તો લગભગ હાલી ગયા છે. અને હજી મને લાગે કે 5-7 કિલોમીટર કદાચ હાલવાનું થશે એવું સાંજ સુધીમાં મને લાગે છે. તો જો આ દીવ એરપોર્ટ છે, ત્યાંથી આપણે અત્યારે પસાર થઈએ છીએ અને અહીંયાથી 1.5 કિલોમીટર આસપાસ નાગવા બીચ થાય છે. આગળ જવાનું રહે છે અહીંથી. વેલકમ ઓફ ધ પેસેન્જર. ફાઇનલી જો આપણે નાગવા બીચ પહોંચી ગયા છે. સામે તમે જોઈ શકો છો નાગવા સમુદ્ર તટ, બરોબર. તો જો આ સામે સમુદ્ર તટ છે અને આ છે રસ્તો. આગળથી આપણે એન્ટર થવાનું છે અને ચારે બાજુ લીલોતરી, આ ટુરિસ્ટની ગાડીઓને પડી છે. અને અહીંથી નાસ્તા ગૃહ ચાલુ થઈ જાય છે, પાણીની બોટલોનું, વેફરનું ને આગળ ફાસ્ટ ફૂડનું પણ છે. તે હું તમને આગળ જઈને હવે બતાવીશ. દ્રશ્ય જો કેવું સુંદર આવે છે. અને અત્યારે સમય થયો હશે 4:15 અને ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છે. ઘણી બધી ગરમી ખાઈ અને ઘણી બધી મહેનત કરીને. જો અહીંયા તોફાનનો કલર એ બ્લેક છે, આપણે આખા ગ્રીન હોય. પછી અહીંયા તાળીના તાળિયા છે, અહીંયા પોટા શેકાય છે મકાઈના. અહીંયા પછી જે ટુરિસ્ટો આવ્યા છે બેઠા છે, ફોટોશૂટ ને એવું બધું હાલે છે. અહીંયા સાવર પોઈન્ટ સામેની સાઈડ છે, સાવર પોઈન્ટ. પછી આ સામે રેસ્ટોરન્ટ છે. જો નાગવા બીચ આ તરફ બોર્ડ આવી ગયો. અહીંયા રિક્ષા યુન છે, ડાયરેક્ટ તમને અહીંયા ઉતારે બસ સ્ટેન્ડ થઈ કે ક્યાંયથી તમારે આવવું એટલે. જો બધા નાસ્તાનું ચાલુ થઈ ગયું. અને આ ચોક છે, સર્કલ આપણે કે અહીંયા કાંઈક પાર્કિંગની ફી લેતા લાગે, લગભગ રોકે છે 4 વ્હીલને. અહીંયા ફોટાને છે, પણ હવે અત્યારે તરસ લાગી છે એટલે નાસ્તો નથી કરવો. ત્યાં રિઝોર્ટ ને છે, હવે બધું ટી શર્ટું ને બધું વેચાય છે. નાસ્તો પાણી કરવું હોય તો એ માટે છે. ત્રોફા છે, ત્રોફા તો હરેક જગ્યાએ રસ્તામાં છે. તો એટલું હાલીને આવ્યા, થોડી ગરમી ચડી ગઈ છે કેમ કે તડકો ઉપર ગજબ છે. જો અત્યારે આપણે દરિયાને કાંઠે બેઠા છીએ, આ ચારે બાજુ બેઠકો છે. તો થોડી વખત પોરો ખાઈ લઈએ, પછી પાણી પીને પછી આગળ નીકળીએ. બેગની સાઈડમાં રાખી દીધું છે અને હવે આપણે કાંઈ ચિંતા નથી કેમ કે આપણો લાસ્ટ પોઈન્ટ છે, ત્યાં આપણે પહોંચી ગયા છે. અને હવે અહીંયા સાંજ કરવાની છે આપણે. તો થોડી વાર પછી પોરો ખાઈએ ને એ સાથે મોબાઈલને પણ ચાર્જ કરી લઈએ, એટલે સાંજ સુધી વાંધો ના આવે. હાલ્યા રાખીએ, પણ એને ભૂખ તો લાગી જ હોય.
અને આપણા જે માઇક છે માઇકને થોડી વખત ચાર્જ કરી દેજો કે રસ્તામાં ઘણું એને ચાર્જ કરી લીધું છે. મોબાઈલને ચાર્જ કરવાનો વેત હજી નથી આવ્યો. તો હાલો પછી મળીએ, થોડી વાર પૂરો ખાઈ લઈએ. અહીંયા લખેલ છે તો ચાર્જ સેકેલો છે 250 ને જે શરૂઆતનો છે એ સ્પીડ બોટ રાઈડનો એ જ લખેલો છે. બાકી બધા ચેકેલા છે કેમ કે મન ફાવે એમ લેવા થાય. બાકી જો અહીંયા બધું નાસ્તા ગૃહ છે, ફાસ્ટ ફૂડ. વધુ પડતા લોકો આ બીચ ઉપર જ આવે છે. નાગવા બીચ બહુ ફેમસ થઈ ગયું છે એટલે વધુ પડતા લોકો આ બીચ ઉપર જ આવે છે. તમે આપણે ઘોઘલા બીચ ગયા હતા ત્યાં પણ તમને એટલા માણસો ન જોવા મળે. જો કે એ બ્લુ ફ્લેગ ટેગ એને મળેલું છે છતાં પણ ત્યાં એટલા બધા લોકો ન હોય. વધુ પડતા લોકો અહીંયા જ આવે છે અને બીજા રાજ્યોમાંથી આવે છે અને વિદેશમાંથી પણ આવે છે. વિદેશમાંથી બહુ થોડાક ઓછા આવે પણ બીજા રાજ્યોમાંથી વધારે આવે અને ગુજરાતમાંથી આવે છે. થોડુંક પેટ પૂજા કરવાનો ઈરાદો છે, કંઈક ખાધા જેવું હોય તો ખાવું. બાકી જોઈએ, ફાસ્ટ ફૂડની તો બહુ ઈચ્છા નથી મારી. બાકી જોઈએ થોડોક ટેકો કરી લે એટલે આપણે સાંજે પાછા આપણી જગ્યાએ પહોંચી જાય એટલી બેટરી ચાર્જ થઈ જાય. કેમ કે સવારના આપણે પાણી ઉપર જ છે, બીજું કાંઈ આપણે ખાધું જ નથી. આ જગ્યાએ પણ આ વેકેશન છે માટે આપણે આ વોટર સ્પોર્ટના બધા સાધનોના હાજર છે. બાકી આજના દિવસે તમે આવો જ્યારે ટ્રાફિક ના હોય ત્યારે આવું બધું કાંઈ ના હોય. વોટર સ્પોર્ટની એક્ટિવિટી કાંઈ તમને જોવા ના મળે. બસ ખાલી નાહીને નાસ્તો પાણી કરી અને નીકળી જવાનું. અને નાસ્તા પાણી માટે પણ અહીંયા તમને રેસ્ટોરન્ટ છે, ફાસ્ટ ફૂડની તમને લારીઓ બધું મળી જાય, કેબિનો, અને એમાં વેજ નોનવેજ બધુંય મળી જાય અને વેરાયટી પણ ઘણી મળે એમાં, ચાઇનીઝ ને પંજાબી ને. તો જો આ વોટર સ્પોર્ટના બધા સાધનો પડ્યા છે અહીંયા. અને આ અહીંયા કંઈક છોકરો નાળા બાંધીને જમ્પિંગ કરે છે. પછી જો આ પણ એક વોટર સ્પોર્ટ છે. બોટથી જો પાછળ ઢળે છે ઓલા બધાને, જો પાણીમાં પડ્યા. જ્યારે આ મેન ગેટ છે અહીંયાથી એન્ટર થવાનું. આપણે ઓલી બાજુથી આવ્યા છે. જો ફાસ્ટ ફૂડનું તો ઘણી બધી લારીઓ ને કેબિનો છે પણ ફાસ્ટ ફૂડ બહુ આપણે હાલે નહીં. પાણીપુરી, દાબેલી ને એવું, સમોસા ને ઘણું બધું છે એ આપણે બહુ સૂટ નથી કરતું. ટૂંકમાં બહુ આપણે ભાવે નહીં. ગુજરાતી થાળી ખાવી હતી અને બીજું જો કંઈક ફ્રૂટ બ્રૂટ હોત તો પીયત, પણ એવું કંઈ છે ને એટલે ગુજરાતી થાળી ખાવા અહીંયા આવ્યા છે. અને ભાવ બહુ હાઈ છે. 150 રૂપિયામાં ફિક્સ થાળી, ફૂલ થાળી નહીં. આપણે ત્યાં 120માં ને 100માં પણ ફૂલ થાળી મળી જાય છે. પણ અહીંયા જેમ મોંઘવારી હોવાની જ છે કેમ કે અહીંયા બધા ટુરિસ્ટો બીજા રાજ્યોમાંથી વિદેશમાંથી આવતા હોય તો એને પાછા બધા પૈસાદાર વધારે પૂરતા હોય તો એને પોહાય બધું. 4 રોટલી આવે, 2 સબ્જી આવે અને એવું બધું આવે એટલે અડધું પેટ માંડ ભરાય એવું બધું થાય. પણ જોઈએ હવે એવું હોય છે થોડુંક એક્સ્ટ્રા લઈ લેશું. મોંઘું બહુ એમ, જમવા માટે બહુ મોંઘું બને છે બધું. થોડીક વાર લાગશે કેમ કે અત્યારે આપણે આવ્યા છે, સમય થયો છે 4:30 બરોબર. તો હવે ટાણે બનાવવું પડે આપણા માટે સ્પેશિયલ, તો આપણા માટે સ્પેશિયલ જ બનાવે છે તો થોડીક વાર લાગશે. જો હવે બની ગયું છે અને આવે છે તો જો કાંઈક આ રીતની થાળી છે. આ કાગળ જેવી 4 રોટલી આવે જેમાં તમને તડકો હોહરવો દેખાય, પાપડ, આ 2 સબ્જી, સેવ ટમેટા બટેટા, ડુંગળી જે આપણે ખાવી નથી, અને છાશનો 1 ગ્લાસ. બીજું બધું જે જોતું હોય એક્સ્ટ્રા મળે. આ 150 રૂપિયામાં એટલું. તો જો જમી લીધું પેટ ભરીને, થોડુંક એક્સ્ટ્રા લીધું હતું એટલે 230 બિલ પહોંચ્યું છે. તોય વાંધો નહીં, પણ હવે આપણે ઉપાધિ નથી, કદાચ કાલ સવાર થઈ જાય તો. અને હવે જમીને નીકળ્યા છે. હવે પાછા બીચે જઈએ. સૂરજ 1.5 થી 2 ફૂટ અધર છે. આજે સનસેટ થવામાં થોડીક વાર છે તો 1-1.5 કલાક બેસવું પડશે અને પછી સનસેટ જોઈને પછી આપણે અહીંથી નીકળશું. જો સૂરજ હવે એટલે ઊંચે છે અને અહીંયા એકદમ ઠંડો માહોલ થઈ ગયો છે. હવે એટલી બધી કંઈ ગરમી નથી થતી. ને આપણે જવાનું છે, જો સામે તમને દેખાય છે ઢોરા જેવું, જો દીવ લખેલ છે ત્યાં, દીવનો લોગો છે. જો પહેલાં ડી લખેલ છે, પછી આઈ અને પછી વી ત્યાં લખેલ છે. અને આપણે ત્યાં જો જવાય એમ હોય, વચ્ચે એવું લાગે છે તો ખરી કે જમીન હશે તો ત્યાં પણ જશું. અને બાકી આપણે જવાની અહીંયા આ જગ્યાએ જવાનું છે. સનસેટ પોઈન્ટ લગભગ ત્યાં જ છે
હા ત્યાં જ છે. સનસેટ થશે આપણે ત્યાંથી જોશું. તો હાલો આપણે જઈએ. તો એ માટે પહેલાં લગભગ મને લાગે 1-8 કિલોમીટર જેટલું તો હાલવું પડશે, એટલું ફરીને આપણે ત્યાં જવાનું થશે. તો અત્યારે નીકળી જાય એટલે ટાણાસર પહોંચી જાય.